પોતાનું સ્થાન ગ્રહણ કરે। સ્ટેજ ઉપર જે ભાઈઓએ બેસવાનું છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ટૂંક સમયમાં જ આપણા લોકલાડીલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનાસજીબેન ગેનીબેન અહીંયા પધારી રહ્યા છે। આપણા કાર્યક્રમને શરૂ કરવામાં આવે છે। લોકશાહીના મહાપર્વમાં આપણા મતની એક કિંમત હોય છે। આજે લોકશાહીના મહાપર્વના કાર્યક્રમમાં અહીંયા અખલ મુકામે પધારેલ આપણા હાજી સાહેબ મજૂરભાઈ છે, પ્રકાશભાઈ સાહેબ, ડીસા શહેર પ્રમુખ મુકેશભાઈ, ડીસા તાલુકા પ્રમુખ હનુમંતજી, ડીસા રૂટ પ્રમુખ દીપકભાઈ, આપણા લોકલાડીલા એવા અશ્વિનભાઈ પરમાર, આપણા ડીસા તાલુકાના ઉપપ્રમુખ દેવશ્રી પાટીલ, ડીસા અને ગુજરાત આપ પાર્ટીના આગેવાન પરિવાર હોસ્પિટલના ડોક્ટર એવા આપણા રમેશભાઈ સાહેબ, આજના કાર્યક્રમમાં આપણે ખાસ એ વાત કરવાની કે આપણા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી જે લોકોને અમે ચૂંટાઈ ગયા ત્યાં ભારતીય જનતા પાર્ટીના આખા ગુજરાતે 26 સીટો આપી, પરંતુ એક પણ સાંસદ ગુજરાત વિધાનસભામાં કે લોકસભામાં આપણા વિસ્તારની પીડા, આપણા વિસ્તારની વાત, આપણા વિસ્તારની ચિંતા કરતા ક્યાંય નિખારા નહીં। આપણા વિસ્તારના લીધે 2014માં હરિભાઈ ચૌધરી ગયા ગૃહમંત્રી બન્યા, પણ એમને એસીમાં મેળવી દેવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટી એક વાત કરે છે કે તમે અહીંયા તમારો મોકલો એ બેગડું હોય, બેરું હોય, એવું તમારે મોકલો, ત્યાં જઈને મોદી સાહેબને કે અમીરજીને કોઈ સવાલ ના કરો। એમના તો માત્ર એમના વિસ્તારના રહેતા લોકોની કોઈ ચિંતા નહીં કરવાની। એ મોદી સાહેબ કે હું મનની વાત રેડિયો પર કરીશ અને લોકોને કહીશ કે ભાઈ આ મારી મનની વાત છે, પણ આપણા જે સાંસદો ચૂંટાઈ ગયા એમની મનની વાત, આપણે પીડા એ આપણે કીધેલી હોય આપણા સાંસદોને, પણ એમની તાકાત નથી કે ત્યાં સંસદમાં એક વાત પણ કરી શકે। એટલે આપણે ખાસ એ વાત કરવાની કે આપણા વાવ તાલુકાના એમએલએ ગેનીબેન, આપણે સૌ જાણીએ છીએ કે વિધાનસભામાં એમનો બુલંદ અવાજ ઉપાડે, દરેક વિસ્તારની વાત કરે, દરેક સમાજની વાત કરે, વધારે આલમની વાત કરે, એવા એક બેન આજે ગેનીબેન આપણા વચ્ચે લોકસભાના ઉમેદવાર તરીકે આવ્યા। આપણી સૌભાગ્યની વાત છે કે આપણી પીડા, આપણી વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડવા માટે આવા સક્ષમ ઉમેદવાર આપણને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, ત્યારે આપણે એમને જંગી બહુમતીથી જીતાડવાના છે અને અહીંયાથી આપણે હાથનો પંજો મોકલવાનો છે। જ્યાં એ પંજો દિલ્હી દરબારમાં જે પણ સરકાર બને એમાં આપણી ભાગીદારી હોય, આપણા કામ થાય, આપણા વિસ્તારની ચિંતા થાય। આપણે જાણીએ છીએ કે ગેનીબેનને ચિંતા શેની હોય, યુવાનોની ચિંતા હોય, કાયમ ચિંતા હોય કે યુવાનો બેકાર છે એની વાત કરવાની પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આજે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો બેન ઉપાડે, આપણા વિસ્તારમાં
ભાઈચારાની વાત હોય ત્યારે બેન વિધાનસભામાં ઉપાડતા હોય. આજે આપણે જાણવું જરૂરી છે કે યુવાનોની આરોગ્યની આ ચિંતા કરવાવાળા બેન આપણી વચ્ચે આપણા ઉમેદવાર તરીકે આવ્યા છે. તો આપણા સૌની ફરજ છે કે આજે આપણે જો આ મોકો ચૂકી જઈશું તો આપણા આવનાર પેઢીને આપણે શું જવાબ આપીશું? આપણે 10 વર્ષ સુધી 26 સીટો ગુજરાતમાંથી આપણે ભારતીય જનતા પાર્ટીને આપી, પરંતુ ક્યાંય આપણા વિસ્તારની વાત આવે ત્યારે આપણા વિસ્તારની અવગણના કરવામાં આવે, આપણા લોકોની અવગણના કરવામાં આવે, ધર્મના નામે ભાઈ ભાઈને લડાવવાની વાત આવે ત્યારે આપણે એક જ વાત કરવાની કે હવે આપણે એવા બેનને મોકલવાના છે જે આપણી ચિંતા, દિલ્હી દરબારમાં આપણી પીડા, જમીની હકીકત અને ભાઈ ભાઈમાં ભાઈચારો રહે એવી વાત ત્યાં દિલ્હી દરબારમાં કરશે અને આપણા વિસ્તારની દરેક સમસ્યાને હલ લાવશે. આપણે ખાસ કરીને વાત કરવાની કે લોકો કોઈ પણ વસ્તુનું ભરમાવાની વાત કરે આપણે એમાં આવવાનું નથી. માત્ર આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે આપણી સામે આવ્યા છે એ ખાલી કમળનું નિશાન લઈને આવ્યા છે. એ કોણ છે આપણે ઓળખતા નથી, એ ક્યાંથી આવ્યા છે આપણે ઓળખતા નથી, એ ક્યાં રહે છે આપણે જાણતા નથી. ત્યારે આપણે સામે ગેનીબેનને સારી રીતે ઓળખીએ છીએ, આપણા એમએલએ છે અને દરેક ગુજરાતના ખૂણે ખૂણે ગેનીબેનને ઓળખવા વાળા છે. એટલે મારે માત્ર એટલું જ કહેવાનું કે જો આપણને આ મોકો મળ્યો છે, ગેનીબેન જેવા આપણા ઉમેદવાર છે અને આપણા પાસેથી જીતીને સાંસદ બનશે તો 100% આપણા વિસ્તારની વાત આપણી ચિંતા કરશે. એ વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. 7 તારીખે જંગી બહુમતીથી એટલું બધું વોટિંગ કરો કે અહીંયાથી એવો મેસેજ જાય કે હવે ગેનીબેન સિવાય કોઈ વાત જ નથી. એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપણે 7 તારીખે એવું કચ્છ કચાઈને વોટિંગ કરીએ કે જેનાથી આપણે આ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યા ઉખાડવાની શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી.